શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी ग्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। शरीर बगड़े ने तो डॉक्टर एम के आबू हवा फेर करवा जाओ के ऊँटी जाओ, क्या चोख्खी हवा होय त्यां जाओ के तमने दवानी हारे वातावरण असर करे। पण मन अने आत्मा बगड़े ने तो गुरु एम के सत्संग करो, अने सत्संग ने लीधे ज श्याम सुंदर में प्रेम थाय। आज आपणे बधा ओळखता नहोता त्यारे एटेचमेंट नहोतुं। हवे आपणे एकबीजाने पूछे के आपणे तरत ना अमे बधा होलमां साथे आ धीमे धीमे एकबीजाने वातो करवा मांड्या, साथे रहवा। तो सत्संग द्वारा श्याम ने ओळखाय छे। आज आपणे रुक्ष्मणीजी नु नक्की कोनी साथे थयुं तो बराबर। हवे त्यां नारदजी एवा अने के आहा द्वारकाधीशनो स्वभाव केवो ने, दयाळु केवा ने, द्वारकाधीशनी तो वात ज न थाय ने, व्रजमां हजी बधा याद करे ने, मथुरामां तो वात ज एटला द्वारकाधीशना वखाण कर्या नारदजी एटला कर्या। अने रुक्ष्मणीजी आम बेठा बेठा सांभळे जराके द्वारकाधीशने रुक्ष्मणीजीए जोया नहीं, मळ्या नहीं, कोई व्यवहार नहीं, कोई लेवा देवा नहीं। एणे ए ना पूछ्યું કે દ્વારકાધીશ પરણેલા છે કે નથી, કશું જ નહીં। एक ज वाक्य नारदजी ने कह્યું, શું મારો પત્ર લઈ જઈને ત્યાં પહોંચાડશો? હવે જેની હારે કાંઈ લેવા દેવા નથી તો પ્રેમ કોના દ્વારા થયો? ગુણાનુવાદ દ્વારા। ગોપીઓને પ્રેમ કોના દ્વારા થયો? ગુણાનુવાદ દ્વારા। 84 252 વૈષ્ણવને પ્રેમ કોના દ્વારા થયો? ગુણાનુવાદ દ્વારા। 50 વર્ષથી સત્સંગ નામ શેષ થઈ ગયો છે। આ તમારા લોકોને તો મને નથી ખબર, પણ અમે તો સૌરાષ્ટ્રના કાઠિયાવાડના, અમારે રોજ રાત્રે આજુબાજુ 10-15 વૈષ્ણવ રહેતા હોય, ભેગા થઈને સત્સંગ કરવાનો। એમાં 84 252 હોય, શિક્ષાપત્ર હોય અને સુબોધિનીજી। मारा काका एम के ने हवे सुबोधिनीजी वाँचवानुं, એટલે હું મારી બાના કાનમાં કહું કે હવે તું મને અહીંયા ત્રાસ ન કરતી હોય, નહીં તો હું વહી જઈશ। સુબોધિનીજી વાંચવું મને ગમતું, સમજાય નહીં। અને 84 252માં કેવું, વાર્તા વાંચીએ ને તો બહુ આનંદ આવે। પછી શિક્ષાપત્રમાં એ ઠાકોરજીની બાળ લીલા હોય, પછી વર્ણન કર્યું હોય તો એ ગમે। પણ જેવું સુબોધિનીજી આવે તો મારા પપ્પા એમ કે તું ખાલી 2 લીટી વાંચ, પછી હું સમજાવીશ। तो त्यारे कांई समझातुं नहोतुं, कारण के चित्त केमां हतुं? रमवामां। आपणे लोको नाना हता ने त्यारे तमे रमता, तड़को छायो रमता, नदी पर्वत रमता, रातनी रमत ए अने दिवसे ओली चणोठी रमीए, पछी गोळ कुंडाळा। एटले रातना मारी बधी बेनपणीओ आम बधाने पहेला डेली बंधो एटले बारीमांथी आम बेबी बेबी बेबी, अने मारा काका आम बेठो एटले देखाय नहीं। तो वांचवा ने सांभळवा बदले चित्त शेमां होय के हवे मने जावा दे ज सारुं। पण सुबोधिनीजी त्यारे पण थोड़ू, तो अत्यारे वल्लभ एवी कृपा करी, मारा ठाकोरजी पुष्कर आव्या तो 2-3 महीना पछी मने जे कीधुं, ल्यो आ जूनो सुबोधिनी छे ने ईलाबेन वाँचो। त्यारे हूँ जोग करती हती। अठवाडिया पछी पाछुं देवा गई। मने के केम? मैं आमां मने कांई समजातुं नथी, हजी अमार वार छे आ बधी। त्यारे जे सरस कीधुं, ज्यारे सुबोधिनीजी वाँचो सर्वोत्तम स्तोत्र करीने पछी ज तमारे
અને આજે વલ્લભે સર્વોત્તમ સ્તોત્રની કૃપા, વલ્લભની કૃપા, ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર રચ્યું છે એટલે ગુસાઈજીની કૃપા અને મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીની કૃપાથી સુબોધિનીજી જે પહેલાં 50 વર્ષ પહેલાં મારા પપ્પા પરાણે વંચાવતા તો ગમતું નહોતું, એ સુબોધિનીજીમાં હવે મને ખબર પડવા માંડી કે ભાગવત છે ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, એમ સુબોધિનીજી છે એ સામનીજીનું વાંગમય સ્વરૂપ છે. કેમ સામનીજીનું? વલ્લભ સામનીજી સ્વરૂપ. તો સુબોધિનીજી જુઓ, આપણે આમના કોઈ ભાઈબંધ આવ્યા અને 12 મળ્યા, અરે તું અમેરિકાથી ક્યારે આવ્યો? હવે કે કાલ તો જાઉં છું. 15 દિવસથી આવ્યો, 2 વીક માટે આવ્યો. હાલ અત્યારે મારા ઘરે કે તાર ભાભી નાતના તને ગરમ ગરમ ભજીયા બહુ ભાવે છે ને. હવે એ સીધા આવી શકે 4 જણને લઈને? ત્રેવડ છે. બધાની વાત સામાન્ય. એટલે પેલા લેન્ડલાઇન હતા તો એનાથી, અને અત્યારે મોબાઈલથી આપણને પૂછે ચણાનો લોટ છે, મરચાં છે ને, ભરાય એમ છે ને, એટલે આપણે કંઈ શું છે પણ એ કયો, એ કે નરેશ ને દિનેશ ને આવ્યા છે. એટલે મેં કીધું અહીં લઈ આવો છે ના, એટલે જો નક્કી એમણે કરી લીધું જ કે લાવવાના જ છે, કહી જ દીધું. પણ મને શું કે તું કહેતી હો તો લાવો, અને આપણે હા પાડીએ તો જ્યારે આપણે પ્રભુના કોઈ લીલામાં ગૂંચવાઈ ગયા હોઈએ, કાંઈ પણ આપણે મનમાં મૂંઝાણા હોઈએ, દેહથી મૂંઝાણા હોઈએ, અને ત્યારે આપણે સામનેજી સ્વરૂપ વલ્લભને યાદ કરીએ તો વલ્લભ થકી પડે સર્વ સહેલું. અને વલ્લભને લીધે જ આજે બપોર સુધી કાંઈ નક્કી નહોતું, બરાબર, કે આ સત્સંગ કે અહીંયા આવવાનું, પણ આ ધરતી ને આ વલ્લભના ગુણાનું વાત સાંભળવા હશે. નહીંતર હવે ઉનાળામાં અમે એ જ કહીએ કે હવે ઘરે જ, કારણ કે હવે આમને પગની તકલીફ. મિલનભાઈનો ઓચિંતાનો ફોન આવ્યો કે જમાઈએ બ્રહ્મ સંબંધ લીધો છે, નવી ગાડી લાવ્યા છે. તો મેં કીધું મિલનભાઈ એમ મેળ ન પડે મારે ઘરમાં. મને કે આપણે 4 જણા હોય તો 4માંય સત્સંગ તો થાય ને. તો એમણે તો પછી મંડળમાં મૂકી દીધું. પહેલાં એવી વાત થઈ કે અમે 2 આવીએ છીએ ને 2 એ કે બધાને લાભમાં, જો જેનો અધિકાર હતો એ આવ્યા. સત્સંગે જેનો અધિકાર ના હોય એ સાંભળી શકે જ નહીં. જેનો અધિકાર હોય, અમે લોકો વ્રજમાં ગયા હતા, ઇન્દિરાબેનને પૂછો, આમ ટોળે જ વળી જાય, અને એમને એટલો રસો એ આપણે ખોટું બધે અત્યારે ગમે ત્યાં જાય બધા ટોળે. શું કામ? ઈલાબેનમાં રસ નથી. જે વલ્લભની વાણી છે ને, વલ્લભની વાતો કરીએ છીએ ને, એમાં બધાને રસ છે. તો ઉનાળાના દિવસો અત્યારે ઠાકોરજીને વધુ ઠંડાપણા, ઠંડાઈ, સિકંજી, મેંગો શેક, પાનના શરબતનું શેક બહુ સરસ થાય, ગુલાબનું, પછી આ બાફલો, તકમરિયા ના ધરાય. પુરુષોત્તમને જે જો આમ આપણે આપણો લાલો કહીએ, પણ છે તો પૂર્ણ પુરુષોત્તમ. નવનીત પ્રિય શાસ્ત્રીએ વાસણામાં 40 વર્ષ પહેલાં ભાગવત વાંચતા હતા. અમુક શાસ્ત્રીઓએ જિંદગીમાં ભાગવતના પૈસા ક્યારેય લીધા નથી. એમાંના નવનીત પ્રિય શાસ્ત્રી, એક કૃષ્ણદત્ત શાસ્ત્રી છે, બોમ્બે મારીએ છે. એક અમે હમણાં ક્યાં ગયા હતા આપણે, બરડિયા, ત્યાં એક ગામડાના શાસ્ત્રી, આખું ધોતિયું ને બધું આમ જળેલું. તો મેં કીધું, મને કે ના એમ નહીં, જેથી ભાગવતના પૈસા લઈશ ને ત્યાંનું હોય કે ધોતિયું 5,000 વાળું પહેરીશ, પણ આ માયલો છે ને વેચાઈ ગયો હશે. તો આપણને બધાના કથાઓ ફલિત કેમ નથી થતી? પહેલાં બધાને થતી હતી. જ્યાં પૈસો દ્રવ્ય આવે ને ત્યાં ફલિત થવાનું. હવે એક વૈષ્ણવ હતા નિષ્કંચર, કલકત્તામાં રહીએ, પરણીને છોકરી ત્યાં ગઈ. હવે એની બાઈએ કીધું હતું કે તું નાનો લાલો લઈ જા. તો એણે ઘરમાં કોઈને કીધું નહીં, ગુરુદેવને કહ્યું કે મને પુષ્ટ કરી દો. પહેલાં છે ને દૂધના ને મિશ્રીના ને
એવું હતું? એવું નહોતું પહેલાં. સીધી ખરું ખોટી મારી વાત? એટલે એણે ગુરુદેવને કહ્યું એ કે મારે હું લઈ જાઉં છું, મારા મિસ્ટર તો સબબંદર કે વ્યાપારી છે, તો હું રસોઈ તો નહીં. તો ગુરુદેવે એને કહ્યું કાંઈ વાંધો નહીં, સવારે ઉઠીને નાહી ધોઈને દૂધ મિશ્રી ધરી બધા ભોગનું ભાવ કરી અને ઝારીજી ભરીને એ કે જે મારે હજી એક વાત બીજી કરવી છે. કે શું? ત્યારે આવા ઝાંપીજી ને આવું બધા આમ શો ને એવું નહોતું, પેલું ખોખું ને એવું હોય ને એની અંદર ઝાંપીજી કરે. એ કે હું તો મારા કબાટમાં રાખું, કારણ કે મારા મિસ્ટરને એટલું બધું ભણેલા છે કે એ બધાય ભગવાનનું માને. અને એ કે આખી દુનિયાના નાથને તારે આમાં રાખવાના? તાર મમ્મી અભણ છે તો તું એવી છો? હવે એસએસસી આપણા જનામાં મેટ્રિક હતું, તમે બધા મેટ્રિકવાળા જ ને? મેટ્રિકવાળા જ ને? આપણે બધા મેટ્રિકવાળા. આ અત્યારના બધું તમે મેટ્રિકવાળા જ ને? એ છોકરી મેટ્રિક એટલે એ જમાનામાં બહુ કહેવાતું હતું. અને એનો વર એ જમાનાનો સીએ, 50-60 વર્ષ પહેલાંનો. બધા ભગવાન એક છે, આ બધું વિચારવાનું જ નહીં. તારા મમ્મી તો અભણ છે, તું તો ભણેલી છો એટલે તો તારી હારે કહ્યું ને છોકરી તો રૂપરૂપનો અંબાર. પછી એને ને કહ્યું તો કે 4 દિવસ શું કરું, ટાઈમમાં થાય ત્યારે તેવું થાય ને. વહુજી એને ખાનગીમ સમજાવ્યું, દેખો તારે 4 દિવસ આવું કરવાનું. હવે ઠાકોરજી પધરાવીને ગઈ એટલે ઓલો મિશ્રી ધરે ને એ ચામાં પધરાવે, અને દૂધ ધર્યું હોય એ બધું ચા ને આની અંદર, અને જળ હોય ને માટલામાં પધરાવી દે. એટલે પહેલાંના જમાનામાં કેવું પાણી બહાર પ્યાવ હતા અને કાં ડંકી હોય, આવું બધું બોટલો નાન તેન નહોતું. તો એનો વર ઓલો આટાવાળો કુંજો જોયો તમે બધાય? આપણા વખતમાં આપણે બહારગામ જતા ને આપણે બધા, આપણા છોકરાઓને આપણે એવું જ કરી દેતા હતા. તો એવું આટાવાળા કુંજ, બસ જો. તો એ આટાવાળો કુંજો લઈને એની અંદર જળ અને આ બધું આપે. હવે 2-3 મહિના થયા એટલે એ જમાનામાં રિપ્લાય પોસ્ટકાર્ડ હતા, તમે બધાએ જોયા છે ને રિપ્લાય? એટલે એના પપ્પાનો રિપ્લાય પોસ્ટકાર્ડ આવ્યો કે તાર ભાભીને આજે 19 વર્ષે પ્રભુએ સારા દિવસો દેખાડ્યા છે અને ખોળો ભરવાનો જ. મારા હજી રૂવાંટા ઊભા થાય છે. તો બેન તું પહેલાં 3-4 દિવસ કલકત્તાથી આવતા 4-5 દિવસ થાય અને પછી પાછું અહીંથી ગામડે જવાનું અને એસટીની ખખડધજ બસો. તો બેન તું આવે એટલે વળતી ટપાલે. દીકરી સૌરાષ્ટ્રમાં કેટલું પેલું કે દીકરી 15 પૈસા 5 પૈસા પોસ્ટકાર્ડના ખર્ચે નહીં, દીકરીનો પોસ્ટકાર્ડ પાછું રિપ્લાય મોકલે. એટલે બાપે જે પોસ્ટકાર્ડ લખ્યું હોય ને એ રિપ્લાય પોસ્ટકાર્ડ એને પાછું એના વરને બતાવ્યું. એ કે જો આવી રીતે. એનો વર કે કાકાને એવું કહે છે કે આ કલકત્તાથી ને આવવાનું છે, આ કાંઈ થોડું એ કે અમરેલીથી આવવાનું છે. એટલે એનું પિયર અમરેલીના કોઈ ગામડામાં હતું. એટલે ઓલી રાત્રે એવું કીધું કે 19 વર્ષે મારા ભાઈના ઘરે, અને અમે 3 કાકા મોટા બાપાના છીએ ને બધાના ઘરે દીકરીઓ છે, મારે એક જ ભાઈ છે અને એના ઘરે 19 વર્ષે ખોળો ભરવાનો જ. એટલે ઓલું જે રિપ્લાય પોસ્ટકાર્ડ હતું ને એનું વર કે હું ફાડી નાખું એટલે તને જોઈને પેલું ના થાય. એ કે ફાડશો નહીં, પણ ઠાકોરજી જેના ઘરમાં બિરાજતા હોય ને એને ચિંતા કરવાની જરૂર ના હોય. પછી એના પપ્પાનો ફોન, છોકરાના પપ્પાનો, એટલે કે દીકરીના સસરાનો ફોન આવ્યો. ભાઈ રમણીકને માલુમ થાય કે ચંપા વહુના ઘરે સારો પ્રસંગ છે, તો ચંપા વહુ અહીંયા 15 દી રહે અને 15 દી ત્યાં રહે, તો ભાઈ તું તારે ખાવામાં આપદા પડે તો વ્યવસ્થા કરી લેજે. હવે ત્યાંથી આવ્યું, સમજ્યા બધાય? પહેલાં એવું માન રાખતા મા બાપનું. આવું બધું નહોતું. અત્યારે તો આપણને એમ કહી દે તમને ખબર ના પડે, પહેલાં એવું નહોતું. એટલે ઓલું પોસ્ટકાર્ડ આવ્યું એટલે ઓલો તો નોકરી હતો, તો આવે ક્યાં? ઘરે. તો વાંચ્યું કોણે? ચંપાએ. ઠાકોરજીની પાસે જઈને તિજોરી ખોલી, દંડવત કરીને ખૂબ રડી, હરખથી, દુઃખી થઈને નહીં કે પ્રભુ મેં તો તમને કહ્યું નથી, અમને એવું શીખવાડવામાં આવ્યું છે કે ઠાકોરજીની પાસે જઈને એટલું કીધું કે અમને એવું શીખવાડવામાં આવ્યું છે માગવાનું નહીં,
પણ પ્રભુ માગ્યા વિનાય તું આટલી બધી કૃપા કરે તો અમારે માગવાની જરૂર ખરી. એટલે પછી રાત્રે એનો વર આવ્યો ને એટલે અમારે આમ વાડું કે સાંજે એટલે ઠાકોરજીમાં જો બ્યારું કરે છે. સૌરાષ્ટ્રમાં વાડું જ કહેવાય. સવારે શિરામણ એટલે કે કલેવું. બપોરે અમે જમવાનું કહીએ, તમે ખાવા કરવાનું કહો, અમે ખાવા કરવાનું ન બોલીએ, અમે એમ કંઈ જમવાનું બનાવવો છે. પછી 4 વાગે રોંઢો કહીએ અને રાત્રે વાળું કહીએ. એટલે એ વાળું કરવા બેઠો એટલે તે દિવસે આણે પૂરણપોળી બનાવી હતી. એ કે કેમ આ છે કંઈ? એ કે ના એ કે મને એમ થયું કે તમે કોક વાર તો તમને આવું બધું બા મને એવું કહેતા હતા કે તમને પૂરણપોળી બહુ ભાવે. બોલો કે તને આટલી બધી રસોઈ સરસ આવે તારા હાથમાં, તો એ કે ઠાકોરજીએ શું બનાવ્યું છે કાંઈ? ઓલી કે હવે બધું લાઈન ઉપર છે. એટલે ઓલાએ જેવો જમીને મસ્ત મુખવાસ લીધો ને તે ઓલીએ પોસ્ટકાર્ડ દીધું એને બાપાનું. કોના? છોકરાના બાપાનું, એટલે કે એના સસરાનું. એ કે ચંપા તું મારા બાપાને જઈને ક્યારે કહી આવી? હસતા હસતા. કારણ કે પપ્પાએ ઓર્ડર કર્યો કે ચંપાને મોકલવાની, પછી દુનિયાની કોઈ તાકાત એને રોકી શકે નહીં. એટલે કે હવે ટિકિટને બધું પહેલાં છે ને રિઝર્વેશન એવું બધું નહોતું, ટિકિટ લઈને બેસી જવાનું, પણ સંગાથ ગોતવો પડે. હાવ નાની 16 વર્ષની. હવે એને એમ થયું કે જો હું ટાઈમમાં થાઉં તો મારે ઠાકોરજીને ઝાંપી જે કોણ કરે. ઠાકોરજીનો હવે મહિનો પૂરો થયો હતો. પછી 3-4 મકાન છોડીને એક માજી રહેતા હતા, એને વાત કરી. એ કે તુલસીજીની પાસે બેસીને ખાલી કે તુલસીમાને પગે લાગે એટલે તારું બધું કામ એ કે આ ટાઈમનું બધું નહીં થાય. એના વરે કીધું કાલે જ તારે સંગાત છે. બોલી કે હા. પછી કે મારા ભાભી માટે ઓલું પંચમાસીને બધું બાંધવાનું હોય ને એ બધું લઈ જવાનું છે. કે જો એમાં મને ખબર ન પડે, કલકત્તામાં આપણે બે નવા, તું બાને કહેજે કે લે આ 2000, એ જમાનાના 2000 એટલે અત્યારના 20,000. ઓલી સામું જોવા માંડી કે આ બધું. પછી ઓલી જે ઝાંપીજી હતી ને, પહેલાં ટ્રંક હતા. આપણે અત્યારે લીલી પરિક્રમામાં જઈએ ને તો સૂટકેસ નહીં લઈ જવાની. તમે બધા ગયા હતા તો ટ્રંક જ લઈ ગયા હતા ને. ટ્રંક તૈયાર કર્યો તો એણે પ્રભુને કાનમાં કહી દીધું. એ કે ટ્રેનમાં બેસીશ ને એટલે બહાર આવવાનું, ત્યાં સુધી કે મથુરાની જેલમાં રહેવાનું એમ. કારણ કે એને વરને ખબર નહોતી પડવા દેવી ને, એટલે પછી એણે એની અંદર મૂકી દીધું બધું. ત્યાં ગયા ને સ્ટેશન ઉપર બેસાડીને જેનો સંગાથ હતો ને એ બેન હતા, એ ઉંમરવાળા હતા, 50-55 અને આ 16 કે 18 વર્ષની. પહેલાં તો એવી જ રીતે લગ્ન કરી દેતા હતા ને. હવે 4-5 દિવસે પહોંચે એટલે થેપલા ને પૂરી ને, પહેલાં આવું બહાર આવા ચા ને એવું બધું નહોતું મળતું પહેલાં તો બધું. એટલે પછી આવા કાંઈ દહીં ઓલી પડીકા ને એવું નહોતું આવતું. એટલે અથાણા ને પછી મેથી બધું ભેગું લઈ લીધું.